ભુજ શહેરમાં આજે પટેલ એક્ઝિબિશન 2016 અને 17નો આજે છેલ્લો દિવસ હોતા લોકો દ્વારા ખૂબ જ સારો એવો પ્રતિસાદ જોવા મળ્યો, જેમાં આ એક્ઝિબિશનમાં ગુજરાતના મહાનુભાવોએ પણ આપી હાજરી। પાટીદારોને ધંધા વ્યવસાયમાં મેગા પ્રદર્શન, વિશાળ તકો અને પ્રથમ શ્રેણીના ઉદ્યોગ ગૃહો સહિતના આયોજન કરવા જોઈએ તેવા સકારાત્મક સૂચન, અથાગ શ્રમ અને ઈમાનદારીની શાખ જાળવવા અનુરોધ અને 200 ઉદ્યોગ ગૃહોનું સમૂહ ચિંતન જેવા ત્રિવેણી સંગમ સાથે ભુજ ખાતે રાજ્ય કક્ષાનું વ્યાપાર પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું। પ્રથમ દિવસથી જ બહોળી સંખ્યામાં મુલાકાતીઓ જોડાયા હતા। હરિપર ટેન્ટ સિટી ખાતે ટ્રાયકોન બ્રાન્ડના હવાઈ જહાજમાં 200 પાટીદાર ઉદ્યોગ ગૃહોની ચિંતન બેઠક યોજાઈ હતી અને 4 દિવસીય આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। છેલ્લા 4 દિવસથી આ પટેલ બિઝનેસ એક્ઝિબિશન ચાલી રહ્યો છે। એમાં પહેલો દિવસ મહિલા શક્તિનો હતો, એનામાં બી બહુ સારો રિસ્પોન્સ મળ્યો। સેકન્ડ ડે ગુજરાતથી તમામ મોટા મોટા ઉદ્યોગપતિઓ આવેલા હતા, સામાજિક અગ્રણીઓ આવેલા હતા, ખૂબ જ ખુશ થયા। ગાંધી સાહેબ આપણા કચ્છ કલેક્ટર સાહેબના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને ઓપનિંગ સેરેમની રાખેલું હતું। ખૂબ જ સફળ એક્સપો અત્યાર સુધી જઈ રહ્યો છે। ગઈકાલે સન્ડેનો દિવસ હતો એટલે અમને દર વખતથી જે વિશ્વાસ હોય છે કે કચ્છની જનતા રવિવારના દિવસે એટલી બધી ઉમટી પડતી હોય, અને ગઈકાલે પણ એ જ અનુભવ અમને બધાને થયો અને દરેક સ્ટોલવાળા આજે અમે જેના રિવ્યૂ લીધા બધા લોકો ખુશ છે અને એના કારણે કમિટી પણ અત્યારે સારો એવો અહેસાસ કરે છે। આગામી દિવસોમાં એક અત્યારથી દર વખત કરતાં આ વખતે અમે સારું આયોજન કર્યું છે અને હજી પણ વધારે ને વધારે સારું આયોજન થઈ રહે અને સિસ્ટમેટિક બધું કામ હોય એ પ્રમાણે અમને આશા છે કે બહુ સારું આયોજન આગળના સમયમાં અમે કરી શકીશું।